રાજુ મેરામણ કરપડા અને આમ આદમી પાર્ટીની સોશિયલ ટીમ વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલો, જેના કામે સાયબરની ટીમ દ્વારા આ રાજુભાઈ કરપડાનો કબજો લઈ અને આજે તેને અટક કરવામાં આવેલા. કરપડા જેલમાં બંધ હોવા છતાં તેમનો વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયો મામલે ભાવનગરમાં પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી. ભાવનગર પોલીસે રાજકોટ જેલમાંથી રાજુ કરપડાને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. સમાચારોમાં આગળ વાત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં થોડા દિવસ પહેલા રાજુ કરપડા સહિતના નેતાઓ હતી તેમની જેલ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને ફરીથી બોટાદના હળદર ગામની બબાલ બાદ જેલમાં તેઓ બંધ હતા. કરપડા જેલમાં બંધ હોવા છતાં તેમનો વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયો મામલે ભાવનગરમાં પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી. પોલીસે કોર્ટમાં રજૂ કરતા જ કોર્ટે જેલ હવાલે કર્યા હતા. ભાવનગર જેલ દ્વારા નીલમબાગ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો. સાથે જ રાજુ કરપડા અને આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ સામે પણ ગુનો દાખલ થયો હતો. ફરિયાદમાં જેલની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવું કૃત્ય આચરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તો સાથે જ ભાવનગર પોલીસે રાજકોટ જેલમાંથી રાજુ કરપડાને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ભાવનગર કોર્ટમાં પોલીસે રિમાન્ડ માંગ્યા તો કોર્ટે રિમાન્ડ છે તે નામંજૂર કર્યા અને તેમને જેલ હવાલે કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો. આજથી થોડા દિવસો પહેલા બોટાદના હળદર ગામની અંદર જે ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું હતું અને જેમના આહવાનથી ત્યાં ખેડૂતો પહોંચ્યા હતા એવા આમ આદમી પાર્ટીના રાજુ કરપડા સહિતના નેતાઓ હતા તે તમામની અટકાયત ભાવનગર પોલીસે કરી હતી અને સાથે જેલમાં બંધ રાજુ કરપડા અને પ્રવીણ રામનો જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયો બાદ પણ અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. ત્યારબાદ ભાવનગરના નીલમબાગ પોલીસમાં તેમની વિરુદ્ધમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ કંઈક એવી હતી કે જ્યારે જેલમાં બંધ હોવા છતાં તેમનો વિડીયો સોશિયલ મીડિયા અને આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જે વાયરલ કરવામાં આવ્યો હતો તેનાથી જેલની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચે તેવું કૃત્ય કરવામાં આવ્યું હતું. તેને લઈ પોલીસ દ્વારા કોર્ટની અંદર આ વાત મૂકવામાં આવી હતી ત્યારે તેમની જેલ બદલીનો પણ હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારથી રાજુ કરપડા સહિતના અનેક લોકો હતા તેમને રાજકોટ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને રાજકોટ જેલમાંથી હવે ફરીથી તેમને ભાવનગર લઈ જવામાં આવ્યા. ભાવનગર કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા હતા અને આ જે વિડીયો વાયરલ થયો તે મામલે કોર્ટમાં રજૂ કરતા જ પોલીસ દ્વારા તેમના રિમાન્ડ માંગવામાં આવ્યા પણ કોર્ટ દ્વારા એ રિમાન્ડ છે તે નામંજૂર કર્યા અને રાજુ કરપડા સહિતના નેતાઓને ફરીથી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ ભાવનગરના ડીવાયએસપી દ્વારા પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ. બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશનના કેસના કામે રાજુ મેરામણભાઈ કરપડા અત્રે ભાવનગર જિલ્લા જેલ ખાતે હતા. દરમિયાન એક વિડીયો વાયરલ થયેલો, જેના કામે ભાવનગર જિલ્લા જેલના અધિકારી તરફથી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં રાજુ મેરામણ કરપડા અને આમ આદમી પાર્ટીની સોશિયલ ટીમ વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલો, જેના કામે સાયબરની ટીમ દ્વારા આ રાજુભાઈ કરપડાનો કબજો લઈ અને આજે તેને અટક કરવામાં આવેલા અને આ જિલ્લા અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવેલા છે.